જો તને ટકાવારી મુશ્કેલ લાગે તો આ વિડીયો તું એક પણ ક્વેશ્ચન ખોટો નહીં કરે. આ છે ડે 1 પાર્ટ 1, જ્યાં આપણે સ્ટ્રોંગ બેઝ બનાવવાના છીએ. ચાલો પહેલાં સમજીએ કે ટકાવારી એટલે શું. ટકાવારી એટલે 100માંથી કેટલું. માટે જો હું કહું 50%, એનો અર્થ 100માંથી 50. ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે વાલા. ભાગ ભાગ્યા કુલ ગુણાકારમાં 100. સમજ પડી? ના પડી સમજાવું. એક્ઝામ્પલ, 20માંથી 5 એટલે કેટલા ટકા? બરોબર. 20માંથી 5 આવે તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 5 અને ભાગાકારમાં 20. 20 પંચા 100, બરાબર. 25 25 એટલે 20ના 5 એટલે 25%. સમજે પડી વાલા? બીજું ઉદાહરણ લઈએ. 40માંથી 20 તો કેટલા ટકા? ફરી ત્રિપુટીનો નિયમ લગાવીશું એટલે 100 ગુણાકારમાં 20 અને ભાગાકારમાં 40. 20 દુ 40 અને 50 દુ 100 એટલે 50%. હવે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, ફ્રેક્શનથી પર્સન્ટેજ તરફ જઈએ. સરળ છે વાલા. જો ધ્યાન આપીશ ચોક્કસ યાદ રહેશે. 50% એટલે 1/2. 25% 1/4. એ જ રીતે 20% એટલે 1/5. 33% એટલે 1/3. સરળ છે? સમજાયું? ટ્રીક સિમ્પલ છે. પર્સન્ટેજને 100થી ડિવાઈડ કરવાનું એટલે આપણને જવાબ મળી રહે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ફાસ્ટ ટ્રીક આપું છું, ધ્યાન આપજો. કોઈ રકમ આપેલી છે, 10% નીકાળવાના. બસ નંબરને 10થી ડિવાઈડ કરો એટલે જવાબ આવી જાય. સમજ્યા? કોઈ પણ રકમ લઈ લઈએ. 400ના 10%. એને 10 વડે ભાગી લો. સરળ છે. 400 ભાગ્યા 10 એ મીંડું ગયું ભાઈ, 40 આવે. સાચો છે? બીજું જોઈ લઈએ. 200ના 20%. ભાઈ ફરીથી આપણે આપણું ગાણિતિક સૂત્ર 200 ગુણ્યા 20 અને ભાગાકારમાં 100. 100 કયા? 20 દુ ને 40 ભાઈ. સાચો છે? સમજાયું? આ ટ્રીક છે ને તમને એક્ઝામમાં ટાઈમ બચાવશે. હવે એક એક્ઝામ ટાઈપ ક્વેશ્ચન આપું છું, ધ્યાન આપજો. મેં તમને અગાઉ એક સૂત્ર આપ્યું હતું, 25% એટલે કેટલા? 1/4.
તો દાખલા તરીકે 200ના 25% મેળવવા છે મારે, તો 200 ગુણ્યા 1/4, જવાબ છે 50. સરળ છે. બીજો જોઈ લો ભાઈ, 150ના 20% ગણવા છે મારે. 20% એટલે કેવું? 1/5. 5 ગયા 30. એકદમ ઇઝી. 150ના 20% એટલે 30. આવું લોજિક લગાવશો ને તો કેલ્ક્યુલેટર વગર પણ સોલ્વ થઈ જશે વાલા. હા, તો પાર્ટ 1 જેમાં આપણે બેઝિક્સ ટ્રિક્સ આપી છે. પાર્ટ 2માં હવે એડવાન્સ લેવલ પર જવાનું છે. ટફ ક્વેશ્ચન કવર કરવાના છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. જો ના સમજાય તો પણ કમેન્ટ કરો, અને સમજાયું હોય તો પણ કમેન્ટ કરો. ડેઇલી ડે વાઇઝ મેથ્સ માટે ઇઝી ટ્રિક્સ લઈ આવીશ. મળીશું પાર્ટ 2માં. ધન્યવાદ.